પ્રોગ્રામ રાખેલો હતો અને આપનું પરિચય? મારું નામ ધવલ બારોટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ બોર્ડ ગવર્મેન્ટ લીડર. આજ રોજ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે તેમાં 1/7/2024થી જે નવા 3 કાયદાની અમલવારી જે શરૂ થઈ છે તે અમલવારી થયા પછી પોલીસ ઘણા બધા ગુના રજીસ્ટર થયા અને એનું ઇન્વેસ્ટિગેશન થયું. ત્યારબાદ ઘણા કેસોની અંદર ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને હાલ ટ્રાયલ ચાલવા ઉપર આવેલા છે. આ તમામ જે કાર્યવાહી જે થઈ તે દરમિયાન પોલીસ અધિકારીઓને પણ શું ધ્યાનમાં રાખવું તેમજ કેસો ચલાવતી વખતે સરકારી વકીલશ્રીઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ અંગે માર્ગદર્શન આપવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર તજજ્ઞો દ્વારા 3 જે નવા કાયદા છે તેની ઉપર છણાવટ કરવામાં આવશે અને જે સરકારી વકીલશ્રીઓ તેમજ પોલીસ અધિકારીશ્રીઓને જે પણ પ્રશ્નો આજે મૂંઝવી રહ્યા છે તે પ્રશ્નોનું નિવારણ થશે તે માટે આજરોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આજે કયા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા? આજરોજ આ કાર્યક્રમની અંદર ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અંજારિયા સાહેબનાઓ હાજર રહેલા છે, તેમજ ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી હાજર રહેલા છે. બંને આણંદ અને ખેડા જિલ્લાના બંને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તેમજ બંને જિલ્લાના મુખ્ય સરકારી વકીલશ્રીઓ તેમજ ડીઓપી કચેરીમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશભાઈ રાવ સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે. આજ રોજ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લાના મહેરબાન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ પીડીજી તરીકે કાર્યરત છે, તેઓનું સ્વાગત કરું છું. ધારાસભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચૂકેલા છે, તેઓનું સ્વાગત કરું છું. ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પણ પ્રેક્ટિસ કરેલી છે, તેઓ આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓનું પણ સ્વાગત કરું છું. અમારી માટે ખૂબ લાભદાયક નીવડેલું અને આજરોજ જ્યારે મોટા સ્કેલ ઉપર 2 જિલ્લાનું સંયુક્ત તહેવારોની સ્વાગત કરવા બદલ ત્યારબાદ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે પોલીસ અધિકારીશ્રીઓ અમુક સિનિયર અધિકારીઓની સાથે સરકારી વકીલશ્રીઓની સાથે 1 જુલાઈથી જે 3 નવા કાયદાઓ અમલમાં આવ્યા એ બાબતે સાહેબ આપણે વાત કરું તો ત્યારબાદ પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું એક આપણી પરંપરા જે છે પરંપરાને લક્ષ્યમાં રાખી સૌપ્રથમ ખૂબ ધન્યવાદ સાહેબ. એને અંજારિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું શ્રી રાહુલભાઈ ભંભારને વિનંતી કરીશ કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત. ખૂબ ધન્યવાદ દયા સાહેબ. ખૂબ ધન્યવાદ રાવ સાહેબ. ત્યારબાદ